જીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી। સુરતમાં આવી એક ઘટના સામે આવી છે। એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન મરણ વચ્ચે જીવી રહી છે। આ બાળકીને કેન્સર છે। આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી આ 11 વર્ષની માયા ધોરણ 4માં અભ્યાસ કરતી હતી। તેને કેન્સર ડિટેક્ટ થયું હતું। બાદમાં તેના માતા પિતા દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવી હતી, પરંતુ માયા ચોથા સ્ટેજ ઉપર પહોંચી ગઈ હતી, જેને કારણે તેનું 2 વાર ઓપરેશન કરાવવું પડ્યું હતું। આ ઉપરાંત 13 વખત કીમો પણ આપવામાં આવ્યો હતો। હાલમાં તેની સ્થિતિ ગંભીર અવસ્થામાં છે। આ ઉપરાંત તેના માતા પિતા પાસે એટલા પૈસા પણ નથી કે હવે તેની વધુ સારવાર કરાવી શકે, જેથી માયાને આશાદીપ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તેની મફત સારવાર થઈ રહી છે। જોકે બાળકીની આ ઈચ્છા અધૂરી ન રહે તે માટે હોસ્પિટલના ટ્રસ્ટી મહેશભાઈ દ્વારા પોતાના અથાગ પ્રયાસ શરૂ કર્યા છે। બાળકીને અભ્યાસ કરાવવા માટે અલગ અલગ વિષયના દરરોજ શિક્ષકો રોજે રોજ હોસ્પિટલમાં આવે છે અને હોસ્પિટલમાં જ આ બાળકીને અભ્યાસ કરાવે છે। બાળકીના ચહેરા પર સ્મિત છલકાતા ટ્રસ્ટી અને હોસ્પિટલ સ્ટાફમાં પણ ખુશી જોવા મળી રહી છે। मेरा नाम आशा है, मैं 6th क्लास में हूँ। मेरा तबीयत खराब है तो मैं जल्दी ठीक हो जाऊँगी और स्कूल में जाऊँगी। मुझे कैंसर है, मैं 2-3 महीने में ठीक होकर महेश सर के स्कूल में जाऊँगी। मैं तबीयत खराब है कर इधर पढ़ाने आते हैं मुझे टीचर लोग। और क्या बनना चाहती हो? मैं बड़े होकर डॉक्टर बनना चाहती हूँ। मेरा बच्चे को पढ़ाई बहुत अच्छा लगता है, उसको पढ़ने का और ड्राइंग करने का, खेलने का। पर उसको कैंसर हुआ है, उसकी वजह से वो नहीं खेल पा रही है, पढ़ाई भी नहीं कर पा रही है। इसकी वजह से उसको ज़्यादा तबीयत ख़राब हो गया था, तो हम लोग इधर लेके आए। उसको कैंसर है तो इधर महेश सर, इधर का डॉक्टर लोग सब लोग बहुत अच्छा से उसका ख्याल रख रहे हैं, खाना भी दे रहे, सब कुछ दे रहे। उसको जो पढ़ना है टीचर लोग भी आके पढ़ा रहे। उसको ड्राइंग बुक सब कुछ दिया, वो ड्राइंग भी कर रहे हैं। उसका टाइम पास बहुत हो रहा है, टीवी भी देखती है। અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે કેન્સરની અંદર દુખાવો અને બધી વસ્તુ થતી હોય છે અને ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને માનસિક તકલીફ પણ બહુ થતી હોય છે, શારીરિક તકલીફની સાથે સાથે સ્પિરિચ્યુઅલ તકલીફ થતી હોય છે કે જેમાં ભગવાને કેવું મને દુઃખ આપ્યું છે, એની સાથે ડિસોશિયલાઇઝેશન પણ થતા હોય છે, એન્ઝાયટી ડિપ્રેશનના પણ પેશન્ટો ભોગ બનતા હોય છે। તો અમારો આશાદી પેલેટિવ કેર સેન્ટરનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે દર્દીને શારીરિક તકલીફની સાથે સાથે ટ્રીટમેન્ટ થાય, એની સાથે સાથે એને માનસિક આધ્યાત્મિકની પણ ટ્રીટમેન્ટ મળી શકે। અને મેઇન વસ્તુ હોસ્પિસનો મતલબ એવો છે કે ઘર જેવું વાતાવરણ પૂરું પાડી શકીએ। એક બાળકી આવી છે જે 11 વર્ષની ઉંમર છે અને એને બોર્ન કેન્સર છે અને એ કેટલું જીવશે એવું આપણે તો ના કહી શકીએ, પણ એની જેટલી બી વિશ છે અત્યારે અમે એને પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ। હું જ્યારે પણ અહીંયા આવું છું એની સાથે વાતચીત કરું છું અને એની એવી વિશ હતી કે મારે ભણવું છે, તો ભગવાને જે અમને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની ઘણી બધી સંસ્થાઓ આપી છે, તો અમારા શિક્ષકો અહીંયા રોજ જે અહીંયા આવે છે 1-2 કલાક એમની સાથે બેસે છે અને જે સબ્જેક્ટ ભણાવવો હોય એમને બેડ ઉપર જ ત્યાં ભણાવે છે અને સાથે સાથે હું પણ સમય કાઢીને અહીંયા રેગ્યુલર આવું છું, તો એમને